અંતિમ ભોજન એ ઈસુ ખ્રિસ્તનું યાદગાર સંભારણું છે. તેમાં તે પોતાના શિષ્યોને પોતાના હૃદયની અંગત બાબતો જણાવે છે. ખરા સમયે કોણ કેવું વર્તશે તે પણ જણાવે છે. ઈશ્વરને સાચો પ્રેમ કરનારની પારખ થઈ જશે. તમે ક્યાં હશો મિત્રો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શકો, પ્રભુ ઈસુના નામમાં આપને મારા પ્રેમભર્યા નમસ્કાર. આપની આશા અને અમારી પ્રતિજ્ઞા અનુસાર અમે ફરી એકવાર આપનો મનપસંદ બાઇબલ અભ્યાસ કાર્યક્રમ સ્તવન લઈને હાજર થયા છીએ અને બહુ જ હૃદયપૂર્વક આપને આવકારીએ છીએ. હું આપનો આભાર માનવા માગું છું કે આપ આ મનનને પસંદ કરો છો અને અમારી વિનંતી અનુસાર આપ અમને મિસ કોલ પણ કરો છો. આપ આપના પ્રશ્નો અને પ્રાર્થના વિનંતી અમને અમારા નંબર ઉપર મોકલતા રહેશો. આ દિવસોમાં આપણે યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે જોઈશું કે પ્રભુ ઈસુ પોતાના 2 શિષ્યોના વ્યવહારથી દુઃખી થાય છે અને તેમની સમક્ષ પોતાની ભાવનાઓને પ્રગટ કરે છે. પહેલો છે યહૂદા ઇસ્કારિયોતનો વિશ્વાસઘાત અને બીજો છે પિત્તરનો નકાર. આ બંને શિષ્યો લગભગ 3.5 વર્ષથી પ્રભુ ઈસુની સાથે હતા અને પ્રભુ તેમને પ્રેમ કરતા હતા. પ્રભુ ઈસુ તેમને જાણતા હોવા છતાં કદી તેમનો તિરસ્કાર કર્યો નહોતો કે કદી તેમના વિશે ખરાબ વાત બોલ્યા નહોતા. અહીંયા આપણે પ્રભુ ઈસુના પ્રેમનો બીજો એક આદર્શ નમૂનો જોઈએ છીએ. પછી પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને એક નવી આજ્ઞા આપતા યોહાન 13 અને 35 કહે છે, જો તમે એકબીજા ઉપર પ્રેમ રાખો છો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. આ એક મહત્વની આજ્ઞા છે જે દરેક ખ્રિસ્તી વ્યક્તિ માટે આપવામાં આવી છે. તો આવો મિત્રો, આજના મનનમાં આગળ વધીએ અને ઊંડાણપૂર્વક દેવના સેવક પાસેથી દેવના વચનોનો અભ્યાસ કરીએ. આજે મિત્ર આપણે 21મી કલમથી આગળ વધીશું અને 38મી કલમ સુધી પહોંચીશું. પહેલાં તો 21 થી 25 કલમો જોઈએ. યોહાન અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય તમે જોશો મારી સાથે સાથે. 21 થી 25 કલમોમાં લખ્યું છે, એમ કહ્યા પછી ઈસુને ઊંડું દુઃખ થયું અને તેમણે સ્પષ્ટ કહી દીધું, હું તમને સાચે જ કહું છું, તમારામાંનો એક મને દગો દેશે. તેમણે કોના સંબંધીએ કહ્યું તે અંગે શિષ્યો એકબીજાની તરફ જોવા લાગ્યા. શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે તેમની બાજુમાં જ બેઠો હતો. સિમોન પિતરે તેને ઇશારો કરીને કહ્યું, કોના સંબંધી? તેઓ એટલે કે ઈસુ ખ્રિસ્ત વાત કરે છે એ પૂછી જો. તેથી તે શિષ્યએ ઈસુની છાતીને અઢેલીને પૂછ્યું, પ્રભુ, એ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદાના દગાથી બહુ જ ઊંડું દુઃખ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખનો અનુભવ કર્યો કારણ કે ઈસુ ખ્રિસ્ત માણસ હતા, વ્યક્તિ હતા. ઈશ્વરને અને માણસને દુઃખ થાય છે કારણ કે ઈશ્વર પણ વ્યક્તિ છે. ઈસુ ખ્રિસ્તને દુઃખ થયું એ હકીકત છે મિત્ર.
યહૂદા ઇસ્કારિયોત પોતાનો શિષ્ય, યહૂદા ઇસ્કારિયોત પોતાને દગો કરવાનો છે, એ હકીકત પ્રભુ ઈસુ ખ્રિસ્તને આત્મિક રીતે પણ દુઃખી કરી જાય છે. પ્રભુ જ્યારે આવનાર હકીકત વિશે જણાવે છે ત્યારે શિષ્યો અંદરો અંદર હવે એકબીજાને પૂછવા લાગે છે. એ ઉપલી મેળીમાં જે આંચકો એ શિષ્યોએ અનુભવ્યો હશે એની કલ્પના આપણે કરી શકીએ છીએ મિત્ર. યહૂદા ઇસ્કારિયોત એટલો તો ચાલાક હતો કે એ જ દગાબાજ છે એની કોઈને ગંધ સુદ્ધા પણ આવવા દીધી નહોતી. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દગાબાજ મિત્રને જાણતા હતા. હવે પ્રત્યેક શિષ્ય એમ વિચારવા લાગ્યો કે દગાબાજ કોઈક બીજી જ વ્યક્તિ હશે, અને પ્રત્યેક વ્યક્તિ એવું પણ વિચારવા લાગી કે દગાબાજ પોતે તો નથી ને. આનો અર્થ એ થયો કે પ્રત્યેક શિષ્યને ખબર હતી કે એ દગાબાજ હોઈ શકે છે. એ શક્યતાને નકારી શકાય એમ નથી. 12 શિષ્યોના મનોમાં તર્ક વિતર્કો અને પોતાના સંબંધી અને સાથી શિષ્યો સંબંધી જાત જાતના વિચારો ચાલી ગયા. કોણ હશે એ દગાબાજ? પીતર અને યોહાન આપણને કંઈક કહેતા જોવા મળે છે મિત્ર. પીતર યોહાન નામના શિષ્યને પૂછે છે કે તું પ્રભુને પૂછી જો, એ દગાબાજ છે કોણ? હવે આ પીતર પ્રભુથી થોડો દૂર બેઠો હશે અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે બેઠો હતો. એટલા માટે પીતર યોહાનને એ પ્રમાણે કહે છે કે તું પ્રભુને પૂછી જો ને કે આ દગાબાજ કોણ છે. હવે પ્રભુ કોના તરફ આગણી ચીધે છે? દગાબાજ કોણ છે? દગાખોર કોણ છે? 26મી કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, જેને હું રસામાં રોટલી બોળીને આપીશ તે જ. પછી તેમણે રોટલીનો એક ટુકડો લીધો, રસામાં બોળ્યો અને સિમોન ઇસ્કારિયોતના પુત્ર યહૂદાને આપ્યો. હવે એ જમાનામાં મિત્ર યહૂદી લોકોમાં એવી પરંપરા હતી કે કોઈ પણ યજમાન પોતાને ત્યાં આવેલા મહેમાનને રોટલીનો ટુકડો રસામાં બોળીને ખાવા માટે આપતો. આમાં મહેમાનનું સન્માન રહેલું હતું. ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જુઓ મિત્ર, યહૂદાને માનનીય મહેમાન ગણીને આશ્ચર્યચકિત કરી નાખે છે. આ શું બતાવે છે? આ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મિત્રતા માટે આમંત્રણ આપે છે, મિત્રતાનો હાથ લાંબો કરે છે એના તરફ. આ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ તરફ આગળ વધી રહ્યા હતા અને યહૂદા પ્રભુ ઈસુની સાથે છે, નજીક છે. અને ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે યહૂદા હજી પણ બચી જાય, પોતાના ઉદ્ધારનારને પામી લે. છેલ્લી ઘડી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદા માટે ઉદ્ધારનું દ્વાર ખુલ્લું મૂકે છે. અરે એ ગેત્સેમા નામના બાગમાં જ્યાં યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવા માટે મુખ્ય યજ્ઞકારના સૈનિકોની સાથે ગયો હતો ને, ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદાને મિત્ર તરીકે સંબોધે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદાને છેલ્લી તક પૂરી પાડે છે કે એ પોતાના પાપને સમજે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકે, પોતાના પાપોનો પશ્ચાતાપ કરે. 27મી કલમ જુઓ. જેવો તેણે રોટલીનો ટુકડો લીધો કે તરત તેનામાં શૈતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, જે કરવાનો હોય તે જલ્દી કર. ધીરે ધીરે યહૂદા પોતાના પાપમાં ડૂબી રહ્યો હતો અને હવે આખરે તે શૈતાનને સોંપાઈ ગયો. તરત જ શૈતાને તેનામાં પ્રવેશ કર્યો. લાંબા સમયથી યહૂદા પાપમય જીવન જીવી રહ્યો હતો. ધીમે ધીમે તે ઈશ્વરથી દૂર અને શૈતાનની પાસે જઈ રહ્યો હતો. યાદ રાખો મિત્ર, નાના ગણાતા પાપો જેની પ્રત્યે વ્યક્તિ આંખ આડા કાન કરે, જેની ગંભીરતાને સહજ ગણે અને પાપ પ્રત્યે દુર્લક્ષ સેવે, એ વ્યક્તિ આખરે એના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે એ વ્યક્તિ પૂરેપૂરી રીતે શૈતાનના અધિકાર નીચે આવી જાય. શૈતાન વ્યક્તિને ખરીદી લે છે. ઘણાને ભૌતિક સુખ સમૃદ્ધિમાં, ઘણાને ધર્મના નામે, તો ઘણાને શક્તિ માટે, વિખ્યાત પ્રખ્યાત થવા માટે, ઘણાને દેહ તૃપ્તિ વાસના દ્વારા, અરે વિવિધ રીતે શૈતાન વ્યક્તિને ખરીદી લે છે. પરંતુ વ્યક્તિ પોતાના જીવનના ભોગે કાયમ માટે નર્કમાં જવાની તૈયારી સાથે આવું પગલું ભરે છે. અને એ પણ એક હકીકત છે. જાણી જોઈને, પરિણામ જાણવા છતાં એક ક્ષણિક લાભ સુખ ખાતર ઈશ્વર વિરુદ્ધ બળવો પોકારે છે. આ યહૂદાને ટેવ પડી ગઈ હતી પાપ કરવાની, અને પછી તો એ પાપનો ગુલામ બની ગયો. 28મી કલમ જુઓ. જમવા બેઠેલા કોઈ સમજ્યા નહીં કે ઈસુએ શા માટે એમ કહ્યું. શિષ્યોમાંના કોઈને ખબર નહોતી કે યહૂદા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો દેનાર હતો. બહુ જ ટૂંકા સમયમાં, અને એ પણ પાસખાના પર્વના ભોજન સમયે
પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેવાની ઘટનાની શરૂઆત થઈ ગઈ. જે કંઈ થઈ રહ્યું છે મિત્ર, એની શિષ્યોને તો પૂરતી ખબર પણ નથી. 29મી કલમ. યહૂદા પૈસાની થેલી રાખતો હતો, એટલે કેટલાક શિષ્યોએ વિચાર્યું કે ઈસુએ તેને પર્વને માટે કંઈક ખરીદી કરવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું. આ યહૂદાના હાથમાં નાણાં ખાતું હતું. યહૂદા પૈસાની થેલી રાખતો હતો. અગાઉ આપણે મિત્ર યોહાન અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં જોયું હતું કે યહૂદા ચોર હતો. પૈસાની થેલીમાંથી એ પૈસા મારી ખાતો હતો. યહૂદા માટે ઈશ્વરનું વચન કેવી સાક્ષી પૂરે છે મિત્ર. જે થેલી યહૂદાને ગમતી હતી, જે પાપ યહૂદાને મીઠું સ્વાદિષ્ટ લાગતું હતું, એ જ પાપમાં હવે તે ફસાવા જઈ રહ્યો છે. એને થયું કે મારી થેલી તો હવે ભરાઈ જશે, પણ હકીકતમાં એ કાણી નીકળી, ફાટેલી એની થેલી નીકળી. જે હેતુસર યહૂદાને પૈસા આપવામાં આવવાના હતા એ પ્રમાણે એ વાપરતો નહોતો. એ થેલી રાખતો હતો પૈસાની, અને જે પ્રમાણે જે હેતુસર જે કાર્યો માટે એને પૈસા આપવામાં આવતા એ બધું કંઈ કરતો નહોતો. એ નાણાં તો ઈશ્વરની સેવા માટે, બીજા લોકોની સેવા માટે, બીજા જરૂરિયાતમંદ લોકોને આપવા માટે આપવામાં આવતા હતા. એમ કરવાના બદલે એ માત્ર પોતાના માટે જ પૈસા વાપરતો હતો એ થેલીમાંથી. હવે શિષ્યો પણ સમજ્યા કે યહૂદા કશુંક લેવા માટે પૈસાની થેલી સાથે બહાર ગયો છે. આપણે મિત્ર નાણાંથી પોતાને સંભાળવાની બહુ જરૂર હોય છે. જો આપણે આ પાસામાં ઈશ્વરની આધીનતામાં જીવતા ના હોઈએ તો પરમેશ્વરને સ્થાને પૈસો એ જ આપણો પરમેશ્વર બની જાય. ચલણ જ્યારે આપણને ચલાવનાર બની જાય ત્યારે આપણે એનું જ ભજન કરવા લાગીએ. 30મી કલમ જોશો. એટલે યહૂદા રોટલીનો ટુકડો લઈને તરત જ બહાર ગયો. ત્યારે રાત હતી. આ યહૂદા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શિષ્યોની સંગતમાંથી દૂર ગયો, બહાર ગયો, ત્યારે શું હતું? રાત હતી. રાત. એ અંધકારમાં ગયો, ઈશ્વરની સંગતથી દૂર. જગ પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રકાશ છે. એમનાથી દૂર જનાર પ્રત્યેક વ્યક્તિ અંધારામાં જાય છે મિત્ર, અંધારામાં. યહૂદા માટે એ કાયમ માટેની અનંતકાળની કાળી રાત્રિ હતી. એ દિવસ તો શૈતાનનો દિવસ હતો, અને શૈતાનનો દિવસ હંમેશા અંધકારમય હોય છે મિત્ર. આ યહૂદા રાત્રિના અંધકારમાં ચાલ્યો ગયો. યાદ રાખો મિત્ર, ઈશ્વર જે કંઈ કરે છે તે ધીમે રહીને કરે છે. શૈતાન જે કંઈ કરે છે તે એકદમ કરે છે અને જલ્દી કરે છે. શૈતાને ઝડપથી કામ પતાવવાનું હતું, કારણ કે એના દિવસો ટૂંકા છે. ઈશ્વરનો હેતુ સફળ થાય, પાર પડે, એટલા માટે ઈશ્વરની પાસે તો અનંતકાળ છે. ઘણી બધી વાર આપણે આ સત્યને સમજવામાં ભૂલ કરીએ છીએ. લાગે ને વેરી કરે જો ઈસુ તજે આગે મને અમને આગળ દો. જોખમ વાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશું. સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ. જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલના છું. આપ્યો અમને મારે કચરે માટે, જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આગળ પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશું. સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ. જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલના છું.
નવીન આજ્ઞા એ શીર્ષક નીચે હવે મિત્ર તમે 31 અને 32મી કલમ જુઓ. યહૂદાના બહાર ગયા પછી ઈસુએ કહ્યું, હવે માનવ પુત્રના મહિમા પ્રગટ થયો છે અને ઈશ્વરનો મહિમા તેના દ્વારા પ્રગટ થયો છે. જો તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે તો પછી ઈશ્વર પોતાનામાં માનવ પુત્રનો મહિમા પ્રગટ કરશે અને તે ટૂંક સમયમાં જ કરશે. ઈસુ ખ્રિસ્ત હવે આત્મિક રાજ્ય તરફ આગળ વધે છે. માણસના દીકરાનો મહિમા એના મૃત્યુ અને પુનરુત્થાન વડે થવાનો હતો. જો આપણે માનવી દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તના ક્રૂસને જોઈએ તો ત્યાં શરમ છે, શરમ અને પરાજય. પરંતુ ઈશ્વરનો ત્યાં મહિમા અને વિજય થયો છે મિત્ર, કારણ માનવજાતના ઉદ્ધાર માટે એની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપી દીધું. ક્રૂસ શરમ, અપમાન અને પરાજયનું પ્રતીક નથી, એ તો વિજયનું, મહિમાનું, ઈશ્વરના મહિમાનું, ઈશ્વરના વિજયનું, ઈશ્વરના ગૌરવનું પ્રતીક છે મિત્ર. 33મી કલમ શું કહે છે? મારા બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો, પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું. જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી. ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપવાના હતા, એ અહીં પ્રગટ કરે છે. ક્રૂસ ઉપર કોઈ પણ બલિદાન આપી શકે એમ નહોતું ઈસુ ખ્રિસ્ત સિવાય. ઈસુ ખ્રિસ્તે મનુષ્યના પાપના નિવારણ માટે ક્રૂસ ઉપર યાતના ભોગવી, અને આપણે મિત્ર કદી જ આપણા પોતાના પાપોની કિંમત ભરપાઈ કરી શકતા નથી. સમગ્ર માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક ક્રૂસ ઉપર કર્યું, અને આ કાર્ય કોઈએ નથી કર્યું, અને એ કદી કોઈ કરી પણ ના શકે. માત્ર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ સમગ્ર માનવજાતના પાપોનો દંડ ભરવામાં આવે એવી વ્યવસ્થા ઈશ્વરે જ કરી હતી. હવે 34 અને 35 કલમો જુઓ. શું કહે છે? હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું, એકબીજા પર પ્રેમ કરો. જેમ મેં તમારા પર પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્યો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એક નવીન આજ્ઞા આપે છે. આ આજ્ઞા પ્રેમની આજ્ઞા છે. આપણે જાણીએ છીએ મિત્ર કે માણસ સ્વભાવે તો પાપી છે. એ બીજાને પ્રેમ કરી શકતો નથી સાચા હૃદયથી, નિસ્વાર્થ પ્રેમ. હા, એ પ્રેમનો દાવો જરૂર કરે, પણ એની પાછળ દેહ અથવા દોલત અથવા તો સ્વાર્થ છુપાયેલો હોય છે. પ્રેમનો દાવો કરનાર પ્રેમની જરૂરિયાતમાં છે. બીજી વ્યક્તિ પણ પ્રેમની જરૂરિયાતમાં છે, પણ સમય બતાવી આપે છે કે એમનો પ્રેમ નિષ્ફળ જાય છે, નીરસ બની જાય છે, ખૂટી જાય છે. દુનિયાને તો મિત્ર સંપૂર્ણ પ્રેમની જરૂર છે, અને આ સંપૂર્ણ પ્રેમ માત્ર ઈશ્વર જ આપી શકે. એ પ્રેમમાં કોઈ સ્વાર્થ નથી હોતો, કોઈ સોદો હોતો નથી, એમાં કોઈ શક પણ હોતું નથી કે ઠાલું આકર્ષણ હોતું નથી. એ પ્રેમ તો માત્ર ઈશ્વરનો પ્રેમ છે, સ્વયં ઈશ્વરનો પ્રેમ. એ પ્રેમમાં ઈશ્વર પાપી વ્યક્તિને, મને અને તમને કહે છે કે તમે જેવા છો તેવા પણ હું તમને પ્રેમ કરું છું. તમે જેવા છો તેવા મારા પ્રેમને પામો. હું તમારા રૂપ, તમારા રંગ, તમારી ધન દોલત, તમારા સામાજિક દરજ્જાને કે પછી તમારી આવડત માટે તમને પ્રેમ કરતો નથી. આ શક્ય છે મિત્ર કે તમે બીમાર છો, તમને કદાચ એમ લાગે કે તમે નકામા થઈ ગયા છો, તમને એમ લાગે કે તમે કંગાળ, અશક્ત, કદરૂપા, વૃદ્ધ, અનાથ અને ઘણા બધા રોગોના ભોગ બન્યા છો. ઘણા પાપો તમે કરી નાખ્યા છે. હવે તમારામાં એવું કશું જ નથી કે કોઈ તમને પ્રેમ કરે એવું તમને કદાચ લાગતું હોય મિત્ર. પરંતુ આજે મિત્ર તમારા માટે હું એક હકીકત જાહેર કરતા અત્યંત આનંદ અનુભવું છું કે ઈસુ ખ્રિસ્ત તમને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરે છે, કોઈ પણ જાતની શરત વગર. ઈસુ ખ્રિસ્ત તમને એટલા બધા પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે તમારા ઉદ્ધાર માટે, તમને ઉચ્ચ સ્થાન, સ્વર્ગનું રાજ્ય આપવા માટે, તમને તમારી પોતાની અને માણસોની નજરમાં ઊંચા કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપી દીધો છે ક્રૂસ ઉપર. હવે આપણે 36 થી 38 કલમો જોઈએ. પિતરના નકારની આગાહી. એમાં 36 થી 38 કલમો કહે છે કે સિમોન પિતરે તેમને પૂછ્યું, પ્રભુ તમે ક્યાં જાઓ છો? ઈસુએ જવાબ આપ્યો, હું જ્યાં જાઉં છું ત્યાં તું હમણાં આવી શકતો નથી, પરંતુ પાછળથી તું આવશે. પિતરે પૂછ્યું, પ્રભુ શા માટે હું હમણાં તમારી પાછળ ન આવી શકું? અરે હું તો તમારા માટે મરવા પણ તૈયાર છું. ઈસુએ જવાબ આપ્યો, શું તું મારા માટે મરવા તૈયાર છે? હું તને સાચે જ કહું છું, કૂકડો બોલ્યા પહેલા
3 વાર તું એમ કહીશ કે હું ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી. આ પીતર નામનો શિષ્ય મને તો બહુ ગમે છે મિત્ર. એનું પાત્ર સર્વ વાતે એ ઉતાવળ કરે છે, પહેલ કરે છે, બહુ જ નિખાલસથી એ વાતો કરે છે. પીતર અને યહૂદા એ બંનેમાં બહુ જ મોટો તફાવત છે મિત્ર. જો તમે સાચે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદાની જેમ વેચી શકો નહીં. ઈશ્વર પવિત્ર આત્મા તમારામાં છે તો શૈતાનનો તમારી ઉપર કેવી રીતે કોઈ અધિકાર હોઈ શકે? કશો જ અધિકાર ના હોઈ શકે. એમ છતાં પિતરે જે કાંઈ કર્યું એ આપણે પણ કરીએ છીએ મિત્ર. આપણે પિતરના જેવા જ છીએ. આપણે પણ એના જેવું જ કરી બેસીએ છીએ. જે રીતે પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે પ્રભુ પ્રભુ હું તો તમારા માટે મરવા પણ તૈયાર છું, એમ કહેતા તો આપણે કહી નાખીએ, પણ એવું કરતા નથી. પિતરે પણ કહ્યું એ પ્રમાણે, પણ એણે એ પ્રમાણે કર્યું નહીં. આપણે પણ એ પ્રમાણે કહીએ છીએ પણ એ પ્રમાણે કરતા નથી. પિતરનો પ્રશ્ન એ નહોતો કે શૈતાન તેના હૃદયમાં હતો. ના ના ના, શૈતાન પિતરના હૃદયમાં નહોતો. પિતરની સમસ્યા જે હતી એ તો એની પોતાની જાત ઉપરનો વધારે પડતો વિશ્વાસ. એણે પોતાનામાં વિશ્વાસ મૂક્યો, પોતાનામાં. પોતે ઈશ્વરનો નકાર કરે જ નહીં એવું એણે માની લીધું. અને હું માનું છું કે આજે આપણી સમસ્યા પણ એ જ છે. પિતર પ્રભુ ઈસુને પ્રેમ જરૂર કરતો હતો, ખરેખર કરતો હતો. પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પડકારવા માંગતો હતો, પ્રભુની ચેતવણીને પડકારતો હતો. અહીં પિતર આપણને ભૂલ કરતો જોવા મળે છે. એ ભળભળિયો છે ને, ઉતાવળિયો છે, સર્વમાં પહેલ કરે છે. 50માના દિવસથી એટલે આ પૃથ્વી ઉપર પવિત્ર આત્માના આગમનના સમયથી પિતર માનસિક રીતે અને આત્મિક રીતે પાછળથી પરિપક્વ વ્યક્તિ બન્યો. હવે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા પાસે પાછા જવાના છે. ક્રૂસ ઉપર મૃત્યુ પામવાના છે, ભયંકર વેદના વેઠવાના છે અને મૃત્યુમાંથી સજીવન થઈને ઈશ્વર પિતાની પાસે સ્વર્ગારોહણ કરશે. પિતર એ વાત જાણતો હતો, જો કે આ વાતને એ સમજી શકતો નહોતો અને એટલા માટે એક નાના બાળકની જેમ પ્રભુ ઈસુની પાછળ એ પડી ગયો છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો, કેમ હું તમારી સાથે આવી શકું નહીં, વગેરે વગેરે બાબતો પ્રભુને કહે છે. પ્રભુ ઈસુએ પિતરને જવાબ આપ્યો કે હું જ્યાં જાઉં છું ત્યાં તું હમણાં આવી શકતો નથી, પરંતુ પાછળથી તું આવશે. હવે પિતરે જે શબ્દ સાંભળ્યો હતો એ હમણાં હતો અને એટલે પિતર એક નાના બાળકની માફક પ્રભુ ઈસુની પાછળ પડી જાય છે. અહીં આપણા માટે બહુ જ ઉમદા બોધપાઠ સમાયેલો છે મિત્ર. પિતર પોતાની જાત ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકે છે અને પોતાનામાં એ વિશ્વાસ મૂકે છે. આપણે એ શીખવાની જરૂર છે મિત્ર કે આપણે પોતાની જાત ઉપર, પોતાના દેહ ઉપર, પોતાની શક્તિઓ ઉપર, પોતાના વિશ્વાસ ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકીએ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે બીજા વિશ્વાસી ભાઈ કે બહેન ઉપર આપણે પ્રેમ કરવાનો છે. એકબીજા ઉપર પ્રેમ કરવાથી દુનિયા જાણશે કે આપણે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છીએ. પ્રેમ કરવો એટલે એવું નહીં કે તમે મારું સાંભળી લો, ચલાવી લો અને હું તમારું ચલાવી ના લઉં, સાંભળી ના લો. જે ખોટું છે, જે પાપકારક છે, જે અનૈતિક છે એને ચલાવી લેવાની જરૂર નથી, પણ એક પ્રત્યે તો એકબીજાનું ધ્યાન દોરવાનું હોય છે. જે ખોટું છે, કશુંક ખોટું છે, પાપમય છે, તો પછી એ એકબીજાની સમક્ષ કબૂલ કરવાની અને ઈશ્વર સમક્ષ એની માફી માગવાની જરૂર હોય છે. યાદ રાખો મિત્ર, આપણે એક જ શરીરના અવયવો છીએ અને જો શરીરનું કોઈ પણ અંગ બરાબર ના હોય તો બીજા અંગો એની મદદ કરે છે. હવે એ અંગ એમ નથી કહેતું કે મારે તમારી જરૂર નથી, સાથે સાથે બીજા અંગો પણ એવું નથી કહેતા કે અમારે શું. ભય દેખીને આંખ મગજને ચેતવે છે. કોઈ પણ પ્રકારનું ભયસ્થાન જોઈને આપણી આંખો આપણા મગજને ચેતવે છે. એ પ્રમાણે પાપ જોઈને એક વિશ્વાસીએ બીજા વિશ્વાસીને ચેતવવો જોઈએ કે ભય છે, જોખમ છે, ખતરો છે. જ્યારે એવી રીતે આપણે વૃદ્ધિ પ્રાપ્ત કરીશું ને મિત્ર, ત્યારે જ આપણે પોતાનામાં વધારે પડતો વિશ્વાસ મૂકવાનું પડતું મૂકીશું. પોતાની જાતને, પોતાના શરીરને જાણી જોઈને આપણે સાવચેત રાખીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મિત્ર આપણે ઈશ્વરના બાળક બનીએ છીએ.
સ્વર્ગના વારસદાર બનીએ છીએ. પરંતુ આ પૃથ્વી ઉપર આપણે જીવીએ છીએ, તેથી એની સમાનતા રાખવાની અને આપણા પાપો ફેંકી દેવાની જરૂર હોય છે. જ્યારે પણ આપણા જીવનમાં કટોકટી આવે, પરીક્ષણ આવે કે પ્રલોભન આવે, ત્યારે આપણે ઈસુ ખ્રિસ્તને પોકાર કરવાની જરૂર હોય છે. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી પડશો અને વળગી રહેશો, તો ઈસુ ખ્રિસ્ત તમને કસોટીમાંથી કે પરીક્ષણમાંથી કે પ્રલોભનમાંથી સલામત રીતે બહાર કાઢશે. તમારા માટે મારા હૃદયની એ જ પ્રાર્થના છે ઈશ્વર પિતાને, કે ઈશ્વર પિતા સદા સર્વદા પાપથી, શૈતાનથી, દુનિયાથી, દેહની વાસનાઓથી તમારું રક્ષણ કરો. આમેન. પ્રિય મિત્રો, યહૂદા ઇસ્કારિયોત અને પિત્તર બંને પ્રભુ ઈસુ સાથે વિશ્વાસઘાત કરે છે. એકે પોતાના સ્વાર્થ ખાતર અને બીજાએ પોતાના અભિમાન ખાતર. સેવામાં ના તો સ્વાર્થ હોવો જોઈએ કે ના તો મોટી મોટી વાતો હોવી જોઈએ. યહૂદાના સ્વાર્થનું કારણ તેનો ધન પ્રત્યેનો લોભ હતો, જેણે તેને પ્રભુ ઈસુથી હંમેશને માટે દૂર કરી દીધો. પ્રિય મિત્રો, સેવામાં આપણું સમર્પણ પ્રભુ ઈસુ સિવાય બીજી કોઈ બાબત તરફ હશે તો આપણે આપણા માર્ગથી ભટકી જઈશું. પિત્તર પ્રભુ ઈસુને સમર્પિત હતો, પણ સંપૂર્ણ રીતે નહીં. એટલા માટે જ્યારે તેની સામે ડર અને ભયનો સમય આવ્યો ત્યારે તે ભટકી ગયો, અને ત્યારે તેણે પ્રભુ ઈસુને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો. પણ શું મિત્રો, એવી કોઈ વાત છે જે આપણને આવી બાબતોથી બચાવી શકે? હા છે, અને તે તો છે પ્રભુ ઈસુ ઉપર સાચો અને શુદ્ધ પ્રેમ. જો આપણે પ્રભુ ઈસુને સાચો પ્રેમ કરીએ છીએ તો આપણે દરેક દુઃખ અને ભયનો સામનો કરવા તૈયાર રહીશું, અને ઈશ્વરનો આત્મા તેમાં આપણને સહાય કરશે જ. અહીં બીજી એક વાત એ પણ આવે છે કે આપણે ઈશ્વરને તો પ્રેમ કરીએ છીએ, પણ એકબીજાને પ્રેમ કરવાનું ઘણીવાર ચૂકી જઈએ છીએ. આ દુનિયામાં એક ખ્રિસ્તી હોવાની ઓળખ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે એકબીજાને પ્રેમ કરીએ. આ જ આજ્ઞાને પ્રભુ ઈસુએ સૌથી મોટી આજ્ઞાના સ્વરૂપમાં આપણને આપી છે. માથી 22:37-39 લખ્યું છે. માર્ક 12:30 અને 31 લખ્યું છે. લુક 10:27 લખ્યું છે. અને જૂના કરારમાં પૂર્ણ નિયમનું પુસ્તક 6 અધ્યાય અને 5 તે નોંધવામાં આવ્યું છે. પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર, જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર. તો મિત્રો, આવો આપણે આ આજ્ઞાનું પાલન કરીએ અને ઈશ્વરના આશીષને પ્રાપ્ત કરીએ. ઈશ્વર એ પ્રમાણે કરવા તમને મદદ કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.